છે મમ્મી હું બનાવતી છે આમ પાપડ જોઈએ કેવા બનાવી કેરી બહુ મસ્ત મસ્ત છે એટલે આ જો કેટલી મોટી કેરી કઈ કેરી છે તે જ નહીં ખબર પડે. હું ખાઈ લીધી કેરી મમ્મીએ આજે કેરી છોલી દીધી પેલા તે સોલી કાઢવાની એમ હા આવી પછી? રીતે છોલી કાઢવાની પછી મમ્મીને ખાવાની તો ગાઈસ અહીંયા કેટલી કેરી 1 2 3 4 5 કપાઈ ગઈ હમણાં 2 જ બાકી નથી કાપેલી છોલેલી જ છે હજુ. છોલેલી છે આવી રીતે સારી રીતે છોલી દેવાનું આવું ખાવાનું પછી મને જ આપવાનું તારે નહીં ખાવાનું હા રમવાના છે ચાલ હમણાં રમીએ ખાઈ જો લે તો ગાઈસ મમ્મી કટ કરી દીધી અને મેં એક કટકો ખાઈ જાઉં કેવી છે મીઠી છે કે ખાટી છે કે ખાટી બહુ ખાટી પપ્પાને આપી દે આવી રીતે નાના નાના પીસેસમાં કટ કરી દેવાનું મમ્મી આમાં મોટી કેરીનું બી યુઝ કરે કે નાની બી કઈ બી ચાલે નાની મોટી સબ ચાલે આ તો નહીં પાકે એમ કે એટલે પછી આવી રીતે યુઝ કરી કાઢવાનું શું પાકે અહીંયા અને તે સાઈડ એટલે 3 બાકી ગાઈસ ને હમણાં ગટલી ખાવું ખાટી કેવી ખાય બસ ખાટી ખાટીમાં તો ખાંડ વધારે જોઈ શકે છે તો ગાઈસ પાણી ગરમ કરી મૂકવાનું છે પાણી છે હા પાણી છે આવી રીતે ગરમ પાણી મૂકવાનું છે પછી મને નહીં ખબર શું કરવાનું મીઠું નાખવાનું પછી આ હું મમ્મી તેજ પત્તા છે તેજ પત્તા આ હું મરી છે હા કેરી આખી કાપી દીધી આવી રીતે નાખી દેવાનું બોઇલ કરીને બોઇલ કરીને પછી આવી રીતે જાક ફરાવી દેવાનો ચમચાથી આવી રીતે કરી દેવાનું છે પછી કેરીને છન્નીથી છાનવાનું છે રે પણ નહીં મળે છન્ની નહીં મળે એટલે છે ને જો રાખવાય છે કોઈ આવી રીતે છાનવાનું છે આવી રીતે પછી એને દબાઈ દેવાનું છે એવું ક્યાંનું कितने बात किया आपने हमें रोकने के लिए दवा की बात बोलो नहीं बोलो तो ड्यूटी हमारी ही कर लो ना आप लोग ड्यूटी करो हम अपना काम करेंगे भाई क्या गाड़ी कितनी है છે શું કરવાનું હા હવે બીજી કઢાઈમાં ગરમ કરવાનું છે થોડુંક 5-10 મિનિટ પેલું શું કહેવાય શેકી જેવું લેવાનું છે રે પછી આમાં કલર નાખવો હોય તો કલર ખાંડ નાખવી પડશે ખાંડ બાકી છે કરવાનું ને જ બંધ કરવાનું તો હવે ખાંડ નાખે મમ કેટલા ચમચી ક્વોન્ટિટી પ્રમાણે એમ આજે એટલું લીધેલું હોય ને એટલી જ ખાંડ લેવાની ઓકે પછી કલર મિક્સ કરી દે ફૂડ કલર ફૂડ કલર એ કયો કલર છે ગ્રીન
દેખાતું જ રહે ગાઈસ તો નહીં. આ તમારી ચાય અહીંયા જ છે. હા, પી લેજો. બંધ કરો. આવી રીતે ગ્રીન કે તેલ કરી લેવાનું છે, પણ તેલ નહીં મળે એટલે આપણે ઘી. ઘી સ્પ્રેડ કરવાનું એમ. મમ્મી આ તો બરફ જ થઈ ગઈ. આ તો હમણાં પીગળી જશે. ઘી ઓપ્શન તેલ હોય તો તેલ બી લગાવી લેવાનું. તેલ જ લગાવવાનું છે, પણ આ તો આપણે ઓપ્શનમાં ઘી લીધું પછી ડીશમાં કાઢવાનું ને મમ્મી. એ પછી બતાવું. ઓકે કેટલા વાગ્યા? આ 5 મિનિટ મિક્સ કરવાનું. 4 હોય તો મમ્મી કેટલી મિનિટ રાખવાનું? 5 થી 10 મિનિટ. 5 થી 10 મિનિટ. 5 મિનિટ થઈ હશે કે મેં તમને ટાઈમ જોયો. હા. આવી રીતે મિક્સ કરતું રહેવાનું. ઘી પીગળી ગયું. બની જાય પછી બતાવું. હવે આવું થઈ ગયું. હવે જાડું થઈ ગયું એમ. આવી રીતે ઘી કરી લેવાનું છે. ઘી તેલ જ લેજો. તેલ નહીં હશે તો ઘી લેજો. આવી રીતે લગાવી લીધેલી છે. હમણાં આમાં નાખે છે. બંધ કરો. પછી આવી રીતે નાખી લેવાનું છે. મને જાડું જોઈએ એટલે મેં તો ઉપર સુધી રાખ્યું છે. હમણાં આમાં નાખે. મમ્મી ના લે ડીશ. ડીશ ચાક આગળ કઈ લે. આ ગરમ છે એટલે ઉનો તો પેલું વચમાં આવી ગઈ. તમને વધારે બનાવવું હશે તો તમે વધારે બી બનાવી લેજો ને મમ્મી. આને પછી સુકવવા બી પડે. મમ્મી કાળું કાળું કરું. તો મેરીનું છે, મરીનું છે. નિકુનું નામ આવી ગયું. આવી રીતે સેટ કરી લેવાનું. તમને પતલું જાય તો તમે ઓછું જ સેટ કરજો. આપણને જાડું જોઈતું છે. સુકા મૂકી દીધું 2-3 દિવસ માટે. પછી ડીશ ઉડતી જશે. આગળ કરું. હા બોલતા હું કે રે મને ખબર. તો ગલમ સે બીજી ડીશ બી આવી ગઈ. તો મળીએ 2-3 દિવસ પછી. આ જો કેરીનું આપણે પેલું આમ પાપડ બનાવતા હતા તે વાળું મસ્ત કટ થતું છે રે. તું ચાખી જોવાની. હા તને મેં કટ કરીને પહેલા બતાવી દઉં. હા કેવું છે તે. વાવ મને તો સારું જેવું લાગ્યું. એક નાનો ટુકડો તને મેં આપું. હા આ જો આવું દેખાય. આજે આ ખાઈજો ને આજે આવું દેખાય. સારું છે. સારું છે ને આજે. વાવ સુપર. પણ ખાટું ખાટું મીઠું જ કે નહીં. આજે ઊભી રે. જો વાવ આજે છે ને સરસ. ઓકે મને બી સારું જેવું લાગ્યું રે જોઈને. મહેનત રંગ લાઈ ખરી. વ્લોગ એન્ડ કરી દો. આજનો વ્લોગ અહીં એન્ડ કરી રહ્યા છે. તમને ગમેલો હોય તો આવી રેસીપી ટ્રાય કરજો અને લાઈક સબસ્ક્રાઈબ અને શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. બાય બાય.